વોર્ડ નંબર 16 માં આવેલી રામેશ્વર સોસાયટી જ્યાં પીવાના પાણીની સમસ્યા છે। છેલ્લા 15 દિવસથી પાણી નથી આવતું અને જેના કારણે લોકોને હાલાકી પડી રહી છે। વારંવારની રજૂઆત કરવા છતાં પણ પીવાના પાણીની સમસ્યાનું નિરાકરણ ન આવતા આખરે રોષે ભરાયેલા લોકો વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરીએ પહોંચ્યા છે। પીવાનું પાણી છેલ્લા કેટલાય દિવસોથી નથી આવી રહ્યું। તેઓ દ્વારા આ મામલે વારંવાર રજૂઆતો પણ કરવામાં આવી છે, પરંતુ તેમની સમસ્યાનું નિરાકરણ આવી નથી રહ્યું અને તેઓએ પાણીના ટેન્કર મંગાવવાની ફરજ પડે છે। પૈસા ખર્ચીને પાણી મંગાવવું પડી રહ્યું હોય તેવામાં સોસાયટીના લોકોમાં ભારે રોષ પ્રવર્ત્યો છે। વહેલામાં વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ તેઓ કરી રહ્યા આપણે પ્રયત્નો કર્યા, તંત્રએ પણ કર્યા, કોર્પોરેટરે પણ કર્યા, અધિકારી પણ આવ્યો, સ્થળ તપાસ કરી, એમણે એમનું અવલોકન પણ આપ્યું। પાછળ એક પેચ નાખવાનો તો પેચ પણ નાખ્યો। આપણે ત્યાં સુધી વાત કરીએ, અમારા પ્રમુખ આવે છે એના માટે પરમ દિવસે આપણા જિગ્નેશભાઈ એમને સ્થળ પર મુલાકાત પણ લીધી હતી અને એમને પણ ખાતરી કરી કે હા પાણીની સંગતમાં જે કંઈ થતું હશે એ અમે કંઈ કરીએ। એના ભાગરૂપે આ બાજુના વાલને પણ ઓપન બંધ કરવાની ઓપન કર્યો। તો આપણે જે કામ લીધેલું ને એનો કયો મહિનો જે કર્યો, બાકી એક કામ આગળ શ્રીનાથધામ સોસાયટી છે, શ્રીનાથધામ સોસાયટીનું પાણી ઉભરાઈને રોડ પર આવે છે અને અમારે પાણીના ધાંધિયા એ લોકોને મોટર થી ખેંચે એટલે ઉપર તો મોટરો કઢાવવાનો છે અમારે એ વોર્ડનું કામ છે। તો વોર્ડમાં જાણ કરી તમે તો વિસ્તૃત કરો એ તમારામાં નથી આવતું પાણી પુરવઠા નથી આવતું। હા વોર્ડમાં તો લગાવ બધા મોટરો લગાવી દો આપણે બધા છે વોર્ડમાં લગાવી દો મોટરો બધી તમે કામ પેટે લીધેલો વાળ બેસાડવાનો હું એવું કહું છું તમે એવું કહો છો કે એ લોકો મોટરો નાખીને ખેંચે છે, બરાબર છે? તો તમારે પાણી પાછળમાં નથી આવતું, એમની પણ પાણીની કમ્પ્લેન છે। કોઈ કમ્પ્લેન નથી, તમે આવો તો તમને બતાવો કે પાણી છે, આવો તમે કમ્પ્લેન કરવી અને ત્યાં સ્થળ પર આવીને જોવું એમાં ઘણો ફરક છે અને તમારા માણસ પાણી ઉપર કે પાણીનો પ્રોબ્લેમ પાણી તમારી સોસાયટીમાં જોડાણ કેવું ચાલ્યું હતું ખબર છે ને તમને? પહેલી 3 લાઈન, પછી 4 લાઈન અને તમારી ચોથી લાઈન માંથી છેલ્લે આ તમે સીધું કર્યું। આ પ્રોબ્લેમ આજથી બોલો છો, અમારો પાણીનો પ્રશ્ન પહેલેથી છે। રજૂઆતમાં એવું છે કે આપ લોકોને અનુભવ છે જ કે જ્યારે પણ ઉનાળો આવે ત્યારે વડોદરા સિટી 90% પાણીનું તરસ્યું હોય છે, બરાબર છે? હવે આ જ પરિસ્થિતિ અત્યારે પૂર્વ વિસ્તારમાં તો ભયંકર પરિસ્થિતિ ખરાબ છે। રોજ જ નવા મોરચા, નવા પાણી માટે કકડાટ। અમે રામેશ્વર પાર્કના રહીશો છે, છેલ્લા 15 દિવસથી વગર પાણી રજડીએ છે, કોઈ રજૂઆતો સાંભળતું નહોતું, એટલે આજે અમારે ના છૂટકે કોર્પોરેશનમાં આવવું પડ્યું છે મોરચો લઈને અને રજૂઆત કરવી પડી છે। ક્યાંથી આજે કેટલા ટાઈમથી નહીં આવતું? અમારે છેલ્લા 15 દિવસથી પાણી નથી આવતું અને ટેન્કરો દ્વારા પાણી અમે મંગાવી રહ્યા છે અને એ બી છેલ્લા 3 દિવસથી તો એવી પરિસ્થિતિ ઊભી થઈ છે કે પેલા સ્લમ એરિયામાં પાણી વિતરણ થતું અને ડોલે ડોલે પાણી જાતે ગૃહિણીઓને ભરવું પડતું હોય એ પરિસ્થિતિ કોર્પોરેશને ઊભી કરેલી છે અમારી સાથે। કાઉન્સિલર આવે છે, મદદ કરે છે, પણ કાઉન્સિલરનું બી હવે તો અમને 2-3 દિવસથી એવું લાગે છે કે કાઉન્સિલરનું બી કોઈ સાંભળતું નથી। વોર્ડ નંબર અમારો 16। શું નામ મારું સંજય બ્રહ્મભટ્ટ। મોટરથી પાણી ખેંચે છે એવું કહે છે સાહેબ? મોટરથી પાણી ખેંચે છે, આગળની સોસાયટીઓમાં જે પાણી ખેંચે છે, મેં પોતે અત્યારે સાહેબને રજૂઆત કરી છે। જ્યારે મોટર સ્કોડ બનેલી છે, 1 મહિના પહેલાં ડિક્લેર થયું છે કે મોટર સ્કોડ બની ગઈ છે, તો એમની મોટર સ્કોડ ક્યાં સૂવે છે? મેં તો જોઈ નથી મહિનાથી મારા વિસ્તારમાં એક બી કોઈ માણસ કોઈની મોટર ચેક કરવા હોય, કોઈની મોટર પકડી હોય એવો મેં કોઈ માણસ જોયો નથી અત્યાર સુધી। અધિકારીએ કબૂલ્યું મોટરથી પાણી ખેંચે? કીધું કે અધિકારીએ કબૂલ્યું ને, તમારી સામે જ કબૂલ્યું અત્યારે અધિકારી કે તમારી આગળ મોટરો ચાલે છે સોસાયટીમાં, તો મોટરો ચાલે તો તમે શું કરો છો ભાઈ? મોટરો ચાલે તો તમારી જવાબદારી છે ને મોટરો કઢાવવાની। અચ્છા, ક્યાંક ચાવીની વાત શું છે? શું કહો છો? ચાવી માટેની કઈ વાત છે? ચાવી એટલે એમાં શું થયું કે અમારું એક સિંગલ કનેક્શન ચાલતું હતું, એમાં એક નવો વાલ આ લોકોએ નાખી દીધો, એક અમે નવી લાઈન લીધી હતી, એક આગળની લાઈન જે ચાલતી હતી એ બંધ કરવા માટે અમને વાલ નાખી દીધો। હવે વાલ નાખ્યા પછી વધારે પરિસ્થિતિ વણસી છે, પાણી આવતું નથી અને એના જે આટા ખોલવાના હોય પાણી આવવાના સમયે એ પૂરેપૂરા ખોલવામાં નહોતા આવતા। અધિકારીએ શું કીધું? નિરાકરણ કેવી રીતે? નિરાકરણ હવે અત્યારે એવું કીધું છે કે ભાઈ આ રીતે અમે બંને વાલ ખોલી રાખીશું, બંધ વાલ કરીએ નહીં એટલે તમારું નિરાકરણ આવશે। હવે જોઈએ આવનારા દિવસોમાં અમને પાણીનું પ્રોપર પ્રેશર મળે છે, નથી મળતું, પાણી આવે છે, નથી આવતું, નહીં આવે તો ફરી અમારે અત્યારે તો અમે 25-30 જણનો મોરચો લઈને આવ્યા છે, ફરી આવીશું ત્યારે 300 માણસનો મોરચો લઈને આવીશું। હાલ આ કઈ સોસાયટી પૂરતું છે તમારે? અમારી આ રામેશ્વર પાર્ક સોસાયટી પૂરતું છે। અમારા 91 મેમ્બર છે, 91 મેમ્બરનો ઓલમોસ્ટ 400-450 રહીશો છે સોસાયટીના।